હેલો ફ્રેન્ડ્સ, હું આર્યન પટેલ. આપણે આજના લેક્ચરની અંદર આ એક્ઝામ્પલ જોવાના છે. શું છે એક્ઝામ્પલ? તો કન્વર્ટ ઈચ ઓફ ધ ફોલોઇંગ કોમ્પ્લેક્સ નંબર ઇન ધ પોલર ફોર્મ. અહીં તમને આ પ્રકારે 6 કોમ્પ્લેક્સ નંબર આપેલા છે જે કાર્ટેશિયન ફોર્મની અંદર આપેલા છે. એને આપણે પોલર ફોર્મમાં કન્વર્ટ કરવાના છે. તો કોઈ પણ કોમ્પ્લેક્સ નંબર તમને કાર્ટેશિયન ફોર્મમાં આપેલો હોય અને પોલર ફોર્મમાં કન્વર્ટ કરવો હોય તો આપણે અગાઉ એના વિશે માહિતી મેળવી છે, જે આપણે પહેલા લખી દઈએ. ઓકે, સો the polar form of a complex number z is equal to x plus iy. Sorry, z is equal to x plus iy is, આપણે કઈ રીતે લખીએ છીએ? z is equal to r cos theta plus I sin theta. Okay, where r કયો થશે? તો આપણે અગાઉ જોઈ ગયા છે r શું થાય? √x² + y². અને થીટા શું બતાવે છે? r એક્ચ્યુઅલમાં આર્ગ્યુમેન્ટ r જે છે એને આપણે મોડ્યુલસ ઓફ z કહીએ છીએ અને થીટા જે લઈએ છીએ આર્ગ્યુમેન્ટ ઓફ z કહેવાય છે. પણ અહીં હું પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ કન્સિડર કરીશ. ઓકે, તમે કોઈ પણ આર્ગ્યુમેન્ટ લખી શકો જનરલ આર્ગ્યુમેન્ટમાંથી, પણ આપણે અહીં પોલર ફોર્મમાં જ્યારે કન્વર્ટ કરતા હશું ત્યારે આપણે જનરલ આર્ગ્યુમેન્ટ જ લખીશું. ઓકે, હવે વાત આવી જનરલ આર્ગ્યુમેન્ટની. તો પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટની. તો પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ આપણે કઈ રીતે શોધીશું? તો એના માટે મેં તમને અગાઉ એક આકૃતિ યાદ રાખવાનું કહ્યું હતું. એ આકૃતિ એકવાર હું અહીં દોરી દઉં. ચાલો, તો આપણે પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ કઈ રીતે મેળવીશું? તો આ આકૃતિના આધારે મેળવીશું. ઓકે, x એક્સિસ છે, y એક્સિસ છે. ચલો, કોઈ પણ કોમ્પ્લેક્સ નંબર તમને કાર્ટેશિયન ફોર્મમાં આપેલો હોય અને એ આપણી પાસે ધારો કે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં આવતો હોય તો આપણે પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ કયો લઈએ છીએ? પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ ઓફ z કયો લઈએ છીએ? tan ઇન્વર્સ y/x. આ બધું આપણે અગાઉના લેક્ચર્સની અંદર જોયું છે, બટ હું અહીં તમને દાખલા ગણતા પહેલા એકવાર યાદ કરાવી દઉં. ચલો, ચોથા ચરણની અંદર પણ આર્ગ્યુમેન્ટ તમારો કયો હોય છે? tan ઇન્વર્સ y/x. હવે વાત આવી બીજા ચરણની. બીજા ચરણની અંદર તમે આર્ગ્યુમેન્ટ કયો રીતે લખો છો? તો આર્ગ્યુમેન્ટ ઓફ z એ આપણે tan ઇન્વર્સ y/x શોધીએ છીએ અને એની અંદર પાઈ એડ કરીએ. ચોથા ચરણની અંદર જો કોમ્પ્લેક્સ નંબર આવેલો હોય તો આર્ગ્યુમેન્ટ ઓફ z કઈ રીતે લખીશું? તો tan ઇન્વર્સ y/x શોધો અને એમાંથી પાઈ બાદ કરો. તો આ પ્રકારના ચારે ચાર ચરણની વાત થઈ ગઈ. ઓકે, હવે ધારો કે ધન x એક્સિસ એટલે કે પોઝિટિવ x એક્સિસ પર કોમ્પ્લેક્સ નંબર આપણને આપેલો હોય અને એના પર આવેલો હોય તો એનો આર્ગ્યુમેન્ટ કેટલો થશે? તો આ પણ આપણે અગાઉ જોયું છે. આ જે છે કોમ્પ્લેક્સ નંબર આના પર આવેલો હોય તો આર્ગ્યુમેન્ટ કેટલો હોય? સોરી, આર્ગ્યુમેન્ટ ઓફ z અહીં 0 હશે. એ જ રીતે પોઝિટિવ y એક્સિસ પર આર્ગ્યુમેન્ટ π/2. આપણે અગાઉ સમજૂતી મેળવી લીધી છે. નેગેટિવ x એક્સિસ પર આર્ગ્યુમેન્ટ ઓફ z કેટલો હશે? પાઈ. અને નેગેટિવ y એક્સિસ પર આર્ગ્યુમેન્ટ ઓફ z આ પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ છે -π/2. ઓકે, સો આ આકૃતિ પરથી તમે પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ ઓફ z લખી શકશો. ઓકે, તો ફરીથી એકવાર જોઈ લઈએ કે ધ પોલર ફોર્મ ઓફ અ કોમ્પ્લેક્સ નંબર z = x + iy નું પોલર ફોર્મ લખવું હોય તો એ આ રીતે લખાય છે. z = r cos θ + I sin θ અને r છે √x² + y² હોય અને θ જે છે
પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ ઓફ z લઈશું આપણે, ને અહીં તમે કોઈ જનરલ આર્ગ્યુમેન્ટ નો અંદર કોઈ આર્ગ્યુમેન્ટ લઈ શકો, બટ અહીં આપણે સ્પેશિયલી પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ ઓફ z લખીશું કારણ કે એ યુનિક વેલ્યુ તમને આપશે અને એ યુનિક વેલ્યુ આપણે અહીં લખીશું. ઓકે, સો આ જે છે ઇન્ફોર્મેશન, એના આધારે આપણે એક્ઝામ્પલ્સ ગણીએ. ચલો પહેલો એક્ઝામ્પલ શું છે? તો 1 - i કોમ્પ્લેક્સ નંબર આપેલો છે અને આપણે પોલર ફોર્મમાં ફેરવવો છે. તો એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ પેજ પર એનું સોલ્યુશન લખીએ. ચલો, તો આપણો જે પહેલો એક્ઝામ્પલ છે એમાં પહેલા એક્ઝામ્પલ ની અંદર જે કોમ્પ્લેક્સ નંબર આપ્યો છે 1 - i છે. ઓકે, સો z બરાબર આપણી પાસે છે 1 - i. એક મિનિટ, 1 - i છે ને? યસ. ચલો, આ જે કોમ્પ્લેક્સ નંબર તમને આપેલો છે એને પહેલા શું કરો? કમ્પેર કરો. કોની સાથે? z બરાબર x + iy સાથે. કમ્પેર વિથ z = x + iy સાથે એને કમ્પેર કરો. ચલો, x કેટલા દેખાય છે? 1 અને y -1. તો આના પરથી તમને r મળી જશે. તો r કેટલો થશે? આપણે r ગણવો છે પહેલા. r = કઈ ફોર્મ્યુલાના આધારે મળશે? √x² + y². ચલો, √x² + y² કેટલા થશે? તો x કેટલા છે? 1. તો 1 નો સ્ક્વેર પ્લસ -1 નો સ્ક્વેર, and that equal to square root of 1 + 1, and that equal to square root of 2. તો r મળી ગયો તમને. હવે થીટા નક્કી કરવો છે. તો આપણે પહેલા જોઈ લઈએ કે આ કોમ્પ્લેક્સ નંબર કયા ચરણની અંદર આવેલો છે. તો નાઉ આપણો કોમ્પ્લેક્સ નંબર z = 1 - i એ કયા ચરણની અંદર હોય? જો અહીં x પોઝિટિવ છે, y નેગેટિવ છે. x પોઝિટિવ અને y નેગેટિવ કયા ચરણમાં હોય? ચોથા ચરણની અંદર. હા, તો આ જે કોમ્પ્લેક્સ નંબર છે કયા ચરણની અંદર આવેલો છે? ચોથા ચરણની. તો લાઈઝ એટલે આવેલો છે ઇન ધ ફોર્થ ક્વાર્ટર. ચલો, આ કોમ્પ્લેક્સ નંબર ચોથા ચરણની અંદર આવેલો છે. તો તમે z જો તમારા ચોથા ચરણમાં આવેલો હોય તો થીટા તમે આર્ગ્યુમેન્ટ ઓફ z લખવાના છો, જે પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ ઓફ z. ચોથા ચરણમાં તો કયો લઈએ છીએ? tan inverse y/x. હવે tan inverse y/x કેટલા થાય? tan inverse y કેટલા છે? -1 અને x કેટલા છે? 1. તો તમારો tan inverse -1 થશે ને, એટલે કે -tan inverse 1. tan inverse 1 કેટલા થાય? pi/4. so -pi/4. ઓકે, તો આ તમારો આર્ગ્યુમેન્ટ થયો થીટા. તો હવે આપણે લખી શકીએ ધ પોલર ફોર્મ therefore the polar form of z = 1 - i is z બરાબર આપણે કઈ રીતે લખીએ છીએ? r cos θ પ્લસ i sin θ. r કેટલો છે? √2 અને θ કેટલો આવ્યો? -pi/4. તો આ રીતે લખી શકું cos -pi/4 પ્લસ i sin -pi/4. ઓકે, તો આ થયું આપણું z બરાબર 1 - i કોમ્પ્લેક્સ નંબરનું પોલર ફોર્મ. ઓકે, ચલો સેકન્ડ નંબરનો એક્ઝામ્પલ આપણે જોઈએ. સેકન્ડ નંબરનો એક્ઝામ્પલ શું છે? તો -1 + i√3. ચલો, તો અહીં આપણી પાસે સેકન્ડ નંબરમાં છે z બરાબર -1
પ્લસ આઈ રૂટ 3 તો પહેલું કામ શું કરવાનું એને કમ્પેર કરી દેવાના કમ્પેર વિથ z is equal to x plus iy ચલો તો x કેટલો થશે -1 અને y કેટલો થશે રૂટ 3 ચલો પહેલા r સુધી અગાઉ કેલ્ક્યુલેશન કરીએ પ્રમાણે જુઓ x અને y નક્કી કરો પછી r શોધો r કેટલા થાય વર્ગમૂળમાં x² + y² ઇઝ ઇક્વલ વર્ગમૂળમાં -1 નો વર્ગ પ્લસ રૂટ 3 નો વર્ગ ઇઝ ઇક્વલ 1 + 3 and that equal to વર્ગમૂળમાં 4 અને વર્ગમૂળમાં 4 કેટલા થાય 2 સો r મળી ગયું અહીં હવે વાત આવી થીટા થીટા એટલે કે આપણો આર્ગ્યુમેન્ટ ઓફ z એની વાત છે તો નાઉ આપણો અહીં કોમ્પ્લેક્સ નંબર જે છે -1 + i રૂટ 3 એ કયા ચરણની અંદર છે આ કોમ્પ્લેક્સ નંબર કયા ચરણની અંદર આવે x નેગેટિવ છે અને y પોઝિટિવ છે તો સેકન્ડ ક્વોડ્રન્ટ ની અંદર આવશે સો લાઈઝ in the second quadrant તો ચલો થીટા કઈ રીતે લખાશે સેકન્ડ ક્વોડ્રન્ટ ની અંદર આવે તો થીટા ઇઝ ઇક્વલ ટુ tan inverse y by x plus pi ઓકે તો tan inverse y by x કેટલા થશે y કેટલા છે રૂટ 3 x કેટલા છે -1 પ્લસ pi સો tan inverse -√3 થશે પ્લસ pi ઓકે અહીં આ બાજુ લખી દઈએ ચાલો so minus tan inverse root 3 plus pi tan inverse root 3 કેટલા થશે tan inverse root 3 કેટલા થાય pi by 3 so minus pi by 3 plus pi and that equal to કેટલા થશે 2 pi by 3 તો અહીં આ જે કોમ્પ્લેક્સ નંબર છે એના માટે આર્ગ્યુમેન્ટ કેટલો મળ્યો તમને 2 pi by 3 ઓકે સો આપણે પોલર ફોર્મ લખીશું આ કોમ્પ્લેક્સ નંબરનું -1 + i રૂટ 3 નું નેક્સ્ટ પેજ પર there the polar form of z is equal to -1 + i root 3 is z is equal to r cos theta plus i sin theta and that equal to r કેટલા મળ્યા છે આપણને જો આગળ r કેટલા મળ્યા 2 અને theta 2 pi by 3 તો r 2 છે અને theta તમને મળે છે 2 pi by 3 ઓકે સો આ થયું તમારા કોમ્પ્લેક્સ નંબર -1 + i રૂટ 3 નું પોલર ફોર્મ ચલો એના પછીનો એક્ઝામ્પલ નંબર 3 જોઈએ આપણે એક્ઝામ્પલ 3 ની અંદર કયો કોમ્પ્લેક્સ નંબર છે આપણી પાસે -1 - i પહેલું કામ શું કરીશું આને કમ્પેર કરીશું compare with z is equal to x plus iy x કેટલા છે -1 અને y એ પણ -1 છે ઓકે તો r લખીએ પહેલા now r is equal to
square root of x square, sorry, square root of x square plus y square, and that equal to x minus 1 છે તો -1 નો સ્ક્વેર વત્તા -1 નો સ્ક્વેર is equal to 1 plus 1 and that equal to √2. ઓકે, સો આ મળી ગયું. હવે આપણે થીટા વિશે વાત કરીએ તો પેલા કોમ્પ્લેક્સ નંબરને જોઈ લઈએ કઈ જગ્યાએ છે. તો z બરાબર -1 - i એ કઈ જગ્યાએ આવેલો? ત્રીજા ચરની અંદર, ને? સો lies in the third quadrant. સો થીટા કયો લઈશું? થર્ડ ક્વાડ્રન્ટ ની અંદર થીટા કયો લઈએ છીએ આપણે આર્ગ્યુમેન્ટ ઓફ z તરીકે? tan inverse y by x minus pi. ચલો tan inverse y by x કેટલા થશે? તો tan inverse y કેટલા છે? -1. x કેટલા છે? -1. so that equal to tan inverse 1 થશે minus pi. tan inverse 1 કેટલા થાય? pi by 4 minus pi કેટલા થશે? -3 pi by 4. તો તમને થીટા મળી ગયો -3 pi by 4. તો પોલર ફોર્મ લખી શકીએ. r પણ મળી ગયું, થીટા પણ મળી ગયું. તો લખી શકીએ કે therefore the polar form of z is equal to -1 - i is z is equal to r cos theta plus I sin theta and is equal to r કેટલા છે? 2, સોરી √2, અને થીટા આયા તમારા -3 pi by 4. તો આપણે આ લખી શકીએ cos -3 pi by 4 plus I sin -3 pi by 4. ओके, चलो एग्जांपल नंबर 4 पर જઈએ આપણે. एग्जांपल नंबर 4 ની અંદર કયો કોમ્પ્લેક્સ નંબર છે આપણી પાસે? -3. સો આપણી પાસે છે એક્ઝામ્પલ 3 ની અંદર -3, z is equal to -3. હવે આ કોમ્પ્લેક્સ નંબર છે પણ અહીં રિયલ પાર્ટ -3 છે, ઇમેજનરી પાર્ટ દેખાતો નથી. એનો મતલબ કે શું સમજવાનું? 0. so that equal to -3 plus i0 લખાય. આને આપણે કોની સાથે કમ્પેર કરીશું? કમ્પેર વિથ z is equal to x plus iy. તો x કેટલા દેખાય છે? -3 અને y 0 છે. સો r લખી શકીએ. પહેલા r લખી ચલો. r is equal to √x square plus y square is equal to √x square એટલે કે -3 નો સ્ક્વેર પ્લસ y square એટલે કે 0 નો સ્ક્વેર is equal to કેટલા થશે? 9 plus 0 and that equal to વર્ગમૂળમાં 9 અને વર્ગમૂળ 9 કેટલું થાય? 3 થશે. ઓકે, સો r તમને અહીં 3 મળી ગયા. હવે વાત આવી થીટાની. ચલો, સો નાઉ આપણો કોમ્પ્લેક્સ નંબર કઈ જગ્યાએ છે? તો z બરાબર -3 કોમ્પ્લેક્સ નંબર કઈ જગ્યાએ હોય? જો આ કયો બિંદુ કહેવાય? -30 બિંદુ કહેવાય. આ કોમ્પ્લેક્સ નંબરને બિંદુ તરીકે લખો તો -30, અને -30 બિંદુ કઈ જગ્યાએ આવેલું? નેગેટિવ x એક્સિસ પર આવેલું હોય ને. આ ક્યાં આવેલું હોય? નેગેટિવ x એક્સિસ પર, કારણ કે y કોઓર્ડિનેટ 0 થાય બિંદુ. સો અહીં લખી શકીએ કે which lies on, આ એના પર આવેલો છે. કઈ એક્સિસ પર? નેગેટિવ x એક્સિસ. હવે નેગેટિવ x એક્સિસ પર જો કોમ્પ્લેક્સ નંબર આવેલો હોય તો એનો આર્ગ્યુમેન્ટ આપણે કેટલો લઈએ છીએ? ડાયરેક્ટ આપણે અને તો થીટા બરાબર નેગેટિવ x એક્સિસ પર આર્ગ્યુમેન્ટ આપણે આકૃતિની અંદર યાદ રાખેલો છે કેટલો છે? પાઈ. હે ને?
મેં બધું સમજાયેલું છે અગાઉ, એટલા માટે આપણે ડાયરેક્ટ લખી જ દેવાનું. તો થીટા બરાબર પાઈ થશે. તો અહીં તો સીધો થીટા તમે લખી દીધો છે, પોલર ફોર્મ લખવાનું રહ્યું. તો ધ પોલર ફોર્મ the polar form of z is equal to -3 is એટલે લખાય z બરાબર r cos theta plus I sin theta. તો r કેટલા છે અહીં 3, cos theta theta કેટલા છે પાઈ. તો આ શું થયું, પોલર ફોર્મ ઓફ z બરાબર -3 થયું. એના પછીનું એક્ઝામ્પલ નંબર 5 નેક્સ્ટ પેજ પર જોઈએ આપણે. એક્ઝામ્પલ નંબર 5. ચલો 5 નંબરમાં શું છે, 2i છે ને. તો z બરાબર અહીં આપણી પાસે કોમ્પ્લેક્સ નંબર છે 2i. હવે આ જે કોમ્પ્લેક્સ નંબર છે એનું જુઓ, ઇમેજનરી પાર્ટ 2 છે પણ રિયલ પાર્ટ દેખાતો નથી. તો કેટલો છે રિયલ પાર્ટ 0. અને કોની સાથે કમ્પેર કરવાના, કમ્પેર વિથ x iy. z is equal to x iy સાથે કમ્પેર કરીએ. તો ચલો x કેટલા દેખાય છે અહીં 0 અને y 9. r લખીએ પહેલા. r is equal to root x square plus y square is equal x એટલે કેટલા છે 0, 0 નો સ્ક્વેર વત્તા 2 નો સ્ક્વેર એટલે કેટલા થશે 0 plus 4 and 4 થશે ને, એટલે વર્ગમૂળનું 4 કેટલા થાય 2. તો r 2 થાય. હવે વાત રહી થીટા. તો આ કોમ્પ્લેક્સ નંબર z બરાબર 2i ક્યાં આવેલો હોય, જો અહીંયાને બિંદુ તરીકે જોઈએ તો આ કયું બિંદુ કહેવાય, 0 2 બિંદુ કહેવાય ને. અને 0 2 બિંદુ કઈ એક્સિસ પર આવેલું હોય, પોઝિટિવ y એક્સિસ પર આવેલું હોય. સો આ જે છે ક્યાં છે, પોઝિટિવ y એક્સિસ પર, લાઈઝ ઓન ધ પોઝિટિવ y એક્સિસ. સો પોઝિટિવ y એક્સિસ પર તો આપણે થીટા કેટલો લઈએ છીએ, યાદ કરો આકૃતિની અંદર. પોઝિટિવ y એક્સિસ પર આપણે આર્ગ્યુમેન્ટ કેટલો લઈએ છીએ π/2. મેં તમને આ બધી સમજૂતી આપી દીધી છે આકૃતિની, એટલા માટે હું ડિટેલમાં વાત નહીં કરું. આપણે બધું આકૃતિ પરથી લખીશું. થીટા બરાબર કેટલો છે π/2. સો થીટા મળી ગયો છે અહીં આર્ગ્યુમેન્ટ. તો હવે પોલર ફોર્મ લખવાનું આવ્યું. તો ધ પોલર ફોર્મ ધેરફોર the polar form of z is equal to y is z is equal to r cos theta plus I sin theta is equal to r કેટલા છે 2, cos theta theta કેટલા છે π/2, તો cos π/2 plus I sin π/2. ઓકે, અહીં પોલર ફોર્મ તમને મળી ગયું. નેક્સ્ટ અને લાસ્ટ કોમ્પ્લેક્સ નંબર છે આપણી પાસે કયો છે, √3 plus I. તો 6 નંબરનો છે √3 plus I. તો z is equal to અહીં છે √3 plus I. ચલો આને કમ્પેર કરીએ આપણે કોની સાથે, z is equal to x plus y સાથે. તો કમ્પેર વિથ z is equal to x plus y. તો આપણને x કેટલા મળે છે અહીં √3 અને y 1 છે. ચલો પહેલા r સુધી. નાઉ r is equal to square root of x square plus y square. તો square root of √3 એટલે √3 નો વર્ગ થશે ને, અને પ્લસ 1 સ્ક્વેર.
તો ઇઝ ઇક્વલ ટુ √3 નો વર્ગ 3 થશે અને 1 નો વર્ગ 1, સો વર્ગમૂળ 4 અને ધેટ ઇક્વલ ટુ 2. r મળી ગયો આપણને. હવે વાત આવી થીટાની. તો નાવ કોમ્પ્લેક્સ નંબર જોઈ લો કઈ જગ્યાએ છે. z ઇઝ ઇક્વલ ટુ 2i, સોરી 2i નહીં, √3 પ્લસ i. આપણી પાસે કોમ્પ્લેક્સ નંબર છે √3 પ્લસ i. તો આ કયા ચરણમાં આવે? x ને y બંને પોઝિટિવ છે તો ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં આવશે ને. સો which સોરી આ કોમ્પ્લેક્સ નંબર છે ક્યાં આવેલો છે? લાઈઝ on in the sorry only in lies in the first quadrant. ચલો ફર્સ્ટ ક્વોડ્રન્ટ માં આવેલો છે તો તમે થીટા કઈ રીતે લખો છો? tan inverse y by x પરથી ને. સો થીટા ઇઝ ઇક્વલ ટુ tan inverse y by x and that equal to tan inverse y કેટલા છે? √3. સોરી y1 છે, સોરી y1 છે, x √3 છે. tan inverse 1 by √3 કેટલા થશે? tan inverse 1 by √3 pi by 6 થશે ને. કેટલા થશે? pi by 6. સો આપણને થીટા પણ મળી ગયા તો લખી શકીએ therefore the polar form of z is equal to કયો કોમ્પ્લેક્સ નંબર છે? √3 plus i is z is equal to r cos theta plus i sin theta. r કેટલા છે? 2 અને થીટા pi by 6. સો આ પ્રકારે આપણને કોઈ કોમ્પ્લેક્સ નંબર આપેલા હોય કાર્ટેશિયન ફોર્મમાં તો એને પોલર ફોર્મમાં કન્વર્ટ કરી શકીએ. ઓકે, થેન્ક યુ.